હેલો માય ડિયર ચિલ્ડ્રન, ચલો હવે આપણે આગળ જઈએ. ગોંદરું પાવડર લેસન. ઓકે, ચલો હવે પાર્ટ 2 છે. આનર્થ ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. બરાબર. ઉત્તર ગુજરાત આપણો દક્ષિણ ગુજરાત કહેવાશે સુરતથી ઉમરગામ સુધી. અહીંયા ઉત્તર ગુજરાત એને શું કહેવાય? આનર્થ એટલે કે ભવાઈનો દેશ. આ ભવાઈ છે એ ગુજરાતી એક આપણે કહેવાય ફોક ડાન્સ જેવું, જેમ આપણા ગરબા હોય એવી રીતે ભવાઈ હોય. અને ભવાઈમાં એક રંગલો અને રંગલી હોય, બે કેરેક્ટર. અને એ એટલી સરસ એક્ટિંગ કરે અને એવું સરસ ગાય એની અંદર આપણને એટલા બધા મોરલ્સ વેલ્યુઝ સમજાવે કે વાત નહીં. અને તમારે જે કંઈ કહેવું હોય એ ગાયને કહે, બરાબર. અને એક્ટિંગ સાથે ગાવાનું હોય. બહુ સરસ, બહુ ફેમસ છે. આપણે તમે લોકો તો જોયું ના હોય કે બોલ રંગલા શું કે રંગલી, એમ કે આજના શું સમાચાર છે, એવી રીતે એટલું સરસ રીતે એ લોકો બોલતા હોય. તો ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. તો આ લેખકનું ગામ છે ત્યાં આમ શું કે બહુ બધા ભવાઈના એક્ટર્સ છે. તો એમ કે 4 મહિના જ્યારે બંધ હોય ને, અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર. જે ભવાઈના જે એક્ટર્સ છે એને ભોજકો કહેવાય, એનું સેન્ટર એમ. અને આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. અત્યારે જે નવરાત્રિ ચાલતી હતી એ આસો સુદ એકમ એટલે પાંચમું નોરતું હોય, એટલે આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. ચોમાસું પૂરું થાય એટલે પછી પાંચમી નોરતાથી આ શરૂઆત થાય. શ્રી ગણેશ કરાય એટલે શરૂઆત થાય. તે સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ન શકાય એવો વણલખ્યો કાયદો, એક એવો રૂલ હતો કે પહેલું આ મગરવાડા ગામમાં જ ગોંદરામાં આસો સુદ પાંચમે જ એના શરૂઆત કરવાની, એના સિવાય કોઈએ પણ ભવાઈ કશે પણ ચાલુ કરી શકાય નહીં, એવો રૂલ હતો. બરાબર. કશે લખ્યું નહોતું પણ બધા એને ફોલો કરતા હતા. ગોંદરે આવેલી પીપળના થડ પાસે પડદા બંધાય. હવે બેક સ્ટેજ આપણે એન્યુઅલ ડે હોય કેવી રીતે જો આપણે પાછળ સરસ મજાના આપણે પડદા બાંધીએ છીએ, મસ્ત પાછળ કર્ટન રાખીએ છીએ આપણા આઈટમ પ્રમાણે. નરઘા વાગે, ભૂંગોળ ફોંકાય અને શરૂ થાય તા તા થઈ થઈ તુહુ તુહુ. નરઘા એટલે એક જાતનું આવી રીતે શું કહેવાય ઢોલ જેવું હોય. ભૂંગોળ ફૂંકાય એક જાતનું બ્યુગલ જેવું હોય, બરાબર, એક રીતનું. અને એ વાગે અને પછી શરૂ થાય તા તા થઈ થઈ તુહુ તુહુ. અને અમે ટાબરિયા આ બાળકો શું કરતા? એકબીજાને ધક્કા મારે. હવે તમારે બચ્ચાને છે ને બહુ જોવાનો ઇન્ટરેસ્ટ હોય, અને આ ટાઈમે અત્યારે તો આપણી પાસે કેટલું બધું છે એન્ટરટેનમેન્ટ માટે. તમે એક ટીવી જુઓ કે મોબાઈલ જુઓ, તમે તમારું લેપટોપ હોય, કમ્પ્યુટર હોય, ઓહો, તમારી પાસે આખું વર્લ્ડ છે. પણ આ બાળકો માટે હશે 50 વર્ષ પહેલાં કશું જ નહોતું આ બધું. તો એમને એન્ટરટેનમેન્ટ માટે આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ ગણાતું. તો એકબીજાને ધક્કો મારીને આગળ ભરે. પછી ચડીઓમાં રેત ભરતા મસ્તી કરવા માટે. અને મારામારી કરતાં આગળ બેસવા માટે મથીએ કે અમારે તો આગળ જ બેસવું છે. એમ બી જો તમારે મૂવી જોવા જઈએ ને તો આપણે એકદમ પાછળની સીટ પર બેસીએ. અને જો તમે ડ્રામા હોય કે ઓર્કેસ્ટ્રા હોય કે એવું જોવા ચાહો તો આપણે ક્યાં બેસીએ? એકદમ આગળ. બરાબર. ઇવન ડ્રામા જોવા જઈએ, નાટક જોવા, તો આગળ જોવાની મજા આવે. ઓકે, આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. આ ઇન્ટરેસ્ટ, બહુ મજા આવે. આખું ગામ અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા ઉમટે. આખું એ લોકોનું ગામ પણ આવે અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા આવતા હોય. હવે આ પેજમાં આપણે ચિત્ર જોઈશું. પહેલાં જો કેટલું સરસ છે. આખું ગામનું આપણને પણ રમવાનું મન થાય એવું. જો વડવાઈઓ પર બાળકો લટકે છે, વડનું ઝાડ, બરાબર. બાજુમાં પણ બીજો વડ છે. બધું લીલુંછમ આપણને દેખાય. દૂર દૂર ડુંગરો છે, મંદિર છે, ગામના ઘર દેખાય. વડીલો ચોતરા પર બેઠા છે, ગાય બેસેલી દેખાય.
પાણી ભરીને જતી સ્ત્રીઓ આવતી સ્ત્રીઓ દેખાય, માણસો ખેતરમાં જતા હશે કાં તો આવતા હશે, બાળકો જો બખોલમાં છુપાયેલું દેખાય છે, બરાબર. કૂવો દેખાય છે, કૂવા પર જુઓ આગળ મેં તમને કીધું કોસ, બળદની ગાડી છે એ આગળ જાય, બળદની જોડીએ સોરી, અને એનાથી એ કોસ ભરાય છે, બાજુમાં નીચે જુઓ હવાડો છે, સ્ક્વેર જેવું દેખાય, એ હવાડામાં પાણી પડે, બરાબર. તો આ રીતે આપણને સરસ મજાનું ગામડાનું પાદરનું આપણી પાસે અહીંયા શું છે ચિત્ર આપેલું છે. ચલો હવે લેસનમાં જોઈશું. શિયાળામાં હુતુતું કે આટાપાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ. બાળકો શું કરે, બહુ ઠંડી લાગે શિયાળામાં વિન્ટરમાં, આપણી સાઈડ તો બહુ ઓછી ઠંડી હોય, તમે જે ઉપર નોર્થ સાઈડ જતા જાઓ એ બહુ જ ઠંડી હોય. તો કે શિયાળામાં અમે હુતુતું રમીએ. હુતુતું એટલે ખબર છે? યસ, કબડ્ડી જેને કહેવાય. અને પછી આટાપાટા પણ વચ્ચે લાઈન ડ્રો કરવામાં આવે, હાથ ખેંચીને એને એમ કરવામાં આવે, અને અમે કડકડતી ઠંડી ઉડાડીએ. તમે બહુ રમો તો તમને સ્વેટિંગ થઈ જાય, એટલે આપણે ઠંડી ઉડી જાય. આંબલી પીપળી રમીએ, તમે આઈસ એન્ડ વોટર રમો છો સેમ એવી રીતે એને આંબલી પીપળી કહેવાય. વડની વડવાઈઓના હિંચકા બનાવીએ, પડીએ, આખડીએ, ઊભા થઈએ, લંગડાઈએ, લડાઈએ, એકબીજાના કપડાં ફાડીએ, માથામાં રેત ભરીએ અને રોતા રોતા ગાળાગાળી પણ કરીએ. ઇમેજિન તમે લોકો આ સેમ વસ્તુ કરો છો. પડીએ, આખડીએ, એકબીજા ટક્કર મારી દો છો, ઊભા થઈએ, હાય બહુ વાગ્યું એમ કરીને પગ આપણે લંગડાતા ચાલીએ, પાછા લડાઈએ, એકબીજાના કપડાં ફાડી નાખે, માથામાં રેતી નાખે અને રોતા રોતા ગાળ બોલો છો. જે કોઈ શીખવતું નથી, ગોડ નોઝ ક્યાંથી આવડી જાય અબ્યુઝ કરતા. ના પેરેન્ટ્સ બોલે કે ના ટીચર્સ બોલતા હોય, પણ બચ્ચાઓ બહુ ફાઇન ગાળ બોલી શકે, એ અમને નથી ખબર ક્યાંથી આવડે, બરાબર. સામસામા પથરા મારે એકબીજાને, લોહી લુહાણ થઈએ, એકબીજાને લોહી નીકળે તોય થોડી વાર પછી બધું જ ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ, પાછા રમીએ. બે ઘડીના ઝઘડા ફરી એના એ, થોડીક વાર મસ્તી કરે પછી પાછા કોઈ દિવસ ઝઘડા ન કરે, પાછી મસ્તી, પાછા રમીએ. ન ફરિયાદ કે ન ફાંદો, જીવો મારા ભાઈ મસ્તીમાં આનંદમાં. બાળકો કેટલું એન્જોય કરે છે. એમ થાય કે આપણે બહુ બધું મિસ કરીએ છીએ આ બધું, આપણે સિટીઝમાં રહીએ છીએ એટલે કે થોડીક વાર કરીએ કમ્પ્લેન, પછી તો કંઈ નહીં, એ બધા સાથે મળીને મસ્તી કરીએ છીએ આનંદમાં. મજા તો આવે ઉનાળામાં. હવે આગળ શિયાળો ગયો, હવે આવે છે ઉનાળો. ઉનાળામાં શાળાનો સમય સવારનો હોય, ગવર્મેન્ટ સ્કૂલ હોય તો ઉનાળામાં સવારમાં જલ્દી હોય, કારણ કે બહુ ગરમી હોય ને એટલે. 11 વાગ્યા ન વાગ્યા અને ઘર ભેગા થઈ જઈએ. 11 વાગે એટલે છૂટી જાય સ્કૂલ. ખાઈ પીને શું કરીએ? બપોરે ખેતરમાં ભાત લઈને ન છૂટકે, બળબડતા બપોરમાં ગોંદરાની ગરમ લાય રેતમાં અડવાણા પગે દાઝતા જવાનું. ત્યારે તો ચંપલ, બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા ન હતા. હવે શું થાય છે અહીંયા કે બપોરે અમે તો ઘરે જતા રહીએ, બસ ઉનાળામાં તો 11 વાગે એટલે, તો બપોરે મમ્મી કહે કે બપોરે તમે ભાત લઈ આવજો. ભાત એટલે દાળ ભાતના ભાત નહીં, ભાત એટલે ભાતું, એમાં ટોપલામાં ભર્યું હોય, રોટલા હોય, ડુંગળી હોય, અથાણાં હોય કે લઈને છાશ હોય, તમારે લઈને આવવાનું. અને ના છૂટકે બળબડતા બપોરમાં એટલી બધું ગરમ લાગે ને, આ માટી જે ઝીણી ઝીણી રેતી જેવી હોય, અને બપોરમાં ગોંદરાની ગરમ લાય રેતમાં અડવાણા પગે એટલે ખુલ્લા પગે, જેને આપણે નંગા પેર કહીએ, ચપ્પલ વગર, અડવાણા પગે દાઝતા જવાનું. અને એ ટાઈમે ત્યારે તો કોઈ પાસે ચપ્પલ, બૂટ કે સેન્ડલ તો એ લોકોએ સ્વપ્નમાં પણ જોયા નહોતા. બિચારા પાસે હતા જ નહીં તો ચપ્પલ ને એવું તો કશું જ નહીં, ખુલ્લા પગે રમે, બરાબર. ઉનાળામાં ખેતરે જવું ન હોય તો અમને બહુ આનંદ થાય. જો ખેતરે ન જવાનું હોય તો બહુ ગમે, કારણ કે ખેતરે ખુલ્લા પગે બહુ ગરમી લાગે એટલે. ગરમ લાય વાયરા વાતા હોય, લૂ ફૂંકાતી હોય,
તોય અમે છાયડામાં ગોંદરે રમતા હોઈએ. કારણ કે ઉનાળામાં એમ બી એક્ઝામ ખતમ થઈ ગઈ હોય ને આ વેકેશન હોય કેટલી મજા આવે. ગરમ લાય એટલે એકદમ દાજે એવા પવન વાતા હોય, લૂ ફૂંકાતી હોય, પેલું ખબર ગરમ પવન સાયક્લોનિક આવે અને લૂ કહેવાય. તોય અમે છાયડામાં ગોંદરે બચ્ચાઓ રમતા હોય. કોઈ બપોર કે તડકો ન જુએ, કોઈ જુએ જ નહીં ને તડકો છે બપોર છે, કારણ કે ઘરમાં એ ટાઈમે લાઇટે નહોતી. તો બેટર છે કે આપણે ગોંદરામાં ઝાડ નીચે રમીએ. રમવું રમવું ને રમવું એ જ અમારો મુદ્રાલેખ. મુદ્રાલેખ એટલે શું? બરાબર, આખો દિવસ રમવું રમવું ને રમવું, જાણે કે એમને સ્ટેમ્પ પેપર પર લખીને આપ્યું હોય. બરાબર, એ જ અમારો મુદ્રાલેખ. બસ અમારે બીજું કંઈ જ કરવું નથી. સાચા અર્થમાં ગોંદરું તો ગરમ સરખી બપોરનું છે. આહા, એટલી મજા આવે ગોંદરામાં બપોરે. આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોંદરે આવી ગયા હોય. બિચારા ઢોરને પણ ગરમી થતી હોય. ઢોર એટલે ગાય ભેંસ બળદ, એને ઢોર કહેવાય. એ પણ શું થાય, ગોંદરે બિચારા આવી જાય ને બેસે છાયડામાં. હવાડામાંથી પાણી પીને પીપળ પીપળો લીમડી કે વડના છાયડે બેઠા હાંફતા હોય. તમે જો કોઈ વખત આમ ગરમીમાં જોયા હોય ને તો બિચારા ઊંડા ઊંડા શ્વાસ લઈ લે. કેટલાય તો સામ સામે શિંગડા ભરાવીને બાખડતા હોય. હવે જેમ બચ્ચાઓ મસ્તી કરે તેમાં ઢોર પણ એ લોકો શું કરે, સામ સામે શિંગડાઓ ભરાવીને બાખડતા હોય, એટલે ઝઘડતા હોય. ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાણીને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ. જ્યારે ગોવાળીઓ જમવા માટે જાય ત્યારે અમે શું કરીએ, ત્યાં જે ભેંસ બધી બેસેલી હોય એની ઉપર બેસી જઈએ. પીઠ પલાણવી એટલે એના પર બેસી જવું અને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ. ઓહો, જાણે રાજા બેસી ગયા. બરાબર, પહેલાંના જમાનામાં રાજા લોકો હાથી પર ઘોડા પર એમ બેસતા, તો આ લોકો ક્યાં બેસે, ભેંસની ઉપર. ભેંસની સવારી કરવી એ પણ એક લહાવો છે. એ લહાવો એટલે ઓપોર્ચ્યુનિટી. ભેંસ પર બધા બેસાય, આપણને બેસાય, ઓહો, ભેંસની આંખ જોઈને ડર લાગે. તો અહીંયા તો ભેંસ પર બેસી ગયા છે. જો કોઈ ભેંસ અળવિતરી હોય તો ઝમ દઈને ઊભી થઈ મારવા દોડે. અળવિતરી એટલે જેમ બધા બાળકો સરખા નથી હોતા એમ કોઈ હોય ને ભેંસ બી એવી, તો એવી હોય તો એ આ હલાવે માથું અને મારવા આવી જાય. ઊભી થઈને મારવા દોડે. કોઈ શિંગડા હલાવે, કોઈ પૂંછડું વીંઝે. હવે એનિમલને તો હાથ તો હોય ને, કોઈ એની ઉપર બેસે તો જોર જોરથી એનું ટેલ હોય મારે પૂંછડી. પણ અમે તો વગડાના વનેર જેવા. વગડો એટલે જંગલ અને વનેર એટલે વાંદરા. અમે તો વાંદરા જેવા. બપોરે તો ગોંદરે અમે જ ગોકુળ ગામના, કે જેમ ગોકુળ ગામમાં કનૈયા હોય એવા અમે અહીંયા હતા ગોંદરામાં. આખું ગોંદરું માથે કરીને ફરીએ, પરસેવાથી નાહીએ. આખું ગોંદરું માથે કરીને ફરીએ એટલે એમ બી ગરમી થતી હોય તો ઝાડ નીચે તો ગમે ઠંડક હોય એટલે રમ 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 અને આખા પરસેવાથી રેપ ઝેપ થઈ જાય, એટલું પસીનો થાય. ઉનાળાની અજવાળી રાત હોય, અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ. લાઇટ તો છે નહીં, એટલે અજવાળી રાત હોય તો આખો દિવસ ગરમી 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 થતી હોય. સાંજ પડે એટલે જરાક જમીન ઠંડી થાય. રાતે ખાધું ના ખાધું અને ક્યાં પહોંચી જાય, ગોંદરે પહોંચી જઈએ. ગોંદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય. એટલું એ લોકોને ગમે કે ખાય નહીં કે સીધા ગોંદરે પહોંચી જાય. થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ. ભલે પાછળ અમારા નામની બૂમા બૂમ થતી હોય, ભલે ને પેરેન્ટ્સ બૂમા બૂમ પાડે તો પણ બચ્ચાઓ એને સાંભળતા નથી. મોડી રાતે રેત ઠરે, અમે રેતમાં આળોટીએ. હવે રેતી ઠંડી પડે એટલે લોકો આળોટવું એટલે ટ્રમ્બલ કરવું. બરાબર, આખા રેતીમાં, કારણ કે રેતી બહુ ઠંડી લાગે. અમને રેત વહાલી લાગે. મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય. ઘરે જવું જ નથી, કારણ કે ઘરે ગરમી થાય. એટલે કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે. બરાબર, હવે અહીંયા પણ માર ખાવાનું કે કોઈને કોઈ તો એવા હાથમાં લાકડી લઈને જ આવે બોલાવવા.
મારવું અને માર ખાવો એ અમારો કુદરતી ક્રમ. કાં તો અમે એકબીજાને મારીએ અથવા તો કાંઈ કોઈ મોટા અમને મારે, એટલે મારવું અને માર ખાવો એ તો અમારું હતું જ. ક્યારેક તો ઠંડી રેતમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોઈએ તો અમારું આવી જ બને. આખો દિવસ રમ્યા હોય અને આહા મસ્ત ઠંડક થઈ જાય, કેવી ફાઇન ઊંઘ આવી જાય, તો એ લોકોનું આવી જ બને. ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે કે મસ્ત આખા રાત્રે એકદમ મસ્ત અજવાળું હોય ચાંદાનું, એમાં રેતી એકદમ શાઇન કરતી હોય ધૂળ પાદરની, એ પણ એક આનંદ છે. પહેરણ કાઢી હાથ પહોળા કરી ગોંદરાને માપતા આરામથી પડ્યા રહે. બાળકો શું કરે, પોતે જે પહેરણ પહેર્યું હોય એ કાઢી નાખે અને હાથ પહોળા કરે. ટાઇટેનિક બરાબર આવી ગઈ ટાઇટેનિક એ લોકોની પોઝિશન. અને સૂતા સૂતા એવી રીતે ગોંદરાને જાણે અમે લોકો મેઝરમેન્ટ કરતા હોય એમ બધા આરામથી પડ્યા રહે. ગોંદરું તો અમારે મન એર કન્ડિશન, એમના માટે એસી હતું. મારા માથામાં હજી પણ ગોંદરાની રેત ભરાયેલી છે. લેખકને તો ગોંદરું એટલું બધું યાદ આવે છે, એટલું બધું ગમે છે કે મારા માથામાં હજી પણ ગોંદરાની રેતી ભરાયેલી છે. તો આપણે હવે બંધ કરીએ. તમે પણ કંટાળી ગયા છો. આપણે નેક્સ્ટ હવે વિડીયોમાં, ત્યાં સુધી બાય, ટેક કેર.